નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવીનો સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લામાં વ્યાજખોરોની બંધીને ડામવા લોક દરબાર યોજાયો। બુધવારના રોજ આ લોક સંવાદ પોલીસ હેડક્વાર્ટર તાલીમશાળા હોલ ખાતે તારીખ 27/6/2024 કલાક 5 વાગ્યે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોની બંધી ડામવા એક લોક દરબાર યોજાયો। પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના આદેશથી શ્રી આરવી અંસારી સાહેબ આઈપીએસ, પોલીસ મહાનિરીક્ષક શ્રી ગોધરા રેન્જ ગોધરા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ આઈપીએસ, પોલીસ અધિક્ષક દાહોદના દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશ્યથી લોકોપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરોની બંધી દૂર કરવા તેમજ આ બંધીના પરિણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમાં સંપડાયેલા લોકો ગભરાટ તથા ભયના માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજૂઆત કરવા આવી શકતા નથી, જેથી આવા લોકો પોતાની રજૂઆત નિર્ભયપણે કરી શકે તથા આવા લોકોના ત્રાસથી તેઓના અસ્તવ્યસ્ત થઈ ગયેલા સામાજિક તથા આર્થિક જીવનને ફરીથી પૂર્વવત કરવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવનાર છે, જેમાં ભોગ બનનાર લોકો પોતાની રજૂઆત કરવા અવશ્ય આવે અને તેની માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેવી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ પ્રજાજનોને અપીલ કરી હતી। વ્યાજખોરોનો શિકાર ન બને તે હેતુથી ફરિયાદ કરનારની ફરિયાદી ગુપ્ત રાખવામાં આવશે તેવું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જણાવ્યું હતું। આ લોક દરબારના લોક સંવાદમાં દાહોદ જિલ્લાના દરેક તાલુકાના ડીવાયએસપી, જિલ્લા રજિસ્ટ્રાર મંડળના અધિકારીઓ, વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓ, તાલુકા સભ્યો, સરપંચો અને દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાના ગામના આગેવાનો હાજર રહ્યા હતા। વ્યાજખોરીથી ત્રસ્ત લોકોએ મોટી સંખ્યામાં આ લોક દરબારમાં આવ્યા હતા। વ્યાજખોરીનો શિકાર ન બને તે હેતુથી ફરિયાદ કરવા આવનાર ત્રાહિત વ્યક્તિઓએ વ્યાજખોરી વિરુદ્ધમાં પોતાની લેખિત કે મૌખિકમાં રજૂઆત પણ કરી હતી તેમજ જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહ્યા હતા અને ગેરકાયદેસર વ્યાજખોરીના ધંધાર્થીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે। વધુમાં આ કાર્યક્રમમાં જે લોકોની નાની રકમની લોનની જરૂરિયાત હોય તેવા લોકો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો, મહિલાઓ હાજર રહ્યા હતા। સાથે સાથે જે લોકોને બેંક લોન મેળવવા માટે બેંકો જેવી કે નેશનલાઇઝ્ડ, કોઓપરેટિવ, શેડ્યુલ બેંકો તથા માઇક્રો ફાઇનાન્સના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓની સાથે સંકલન કરી નિયમાનુસાર લોન આપવા મદદ કરવામાં આવશે તેવું દાહોદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। અંતે વ્યાજખોરોની બંધીને ડામમાં લોક દરબારમાં આવનાર તમામ વ્યક્તિઓ અને મહિલાઓ માટે ચા, નાસ્તો અને પાણીની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।